પાટણ શહેરની એક એવી સોસાયટી છે જે આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી તેઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જી હા, વાત કરીએ પાટણ શહેરની શ્રમજીવી સોસાયટીની, તો આ શ્રમજીવી સોસાયટી વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી ગંદકી, કચરા અને ગટરના પાણીનો મોટો ખાડો પડી ગયો હોવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા આજ દિન સુધી તેનો કોઈ પણ નિકાલ લાવવામાં આવ્યો નહીં। તેમ છતાં સ્થાનિક રહીશો પાલિકા તંત્ર સામે રોષે ભરાયા છે। તો સોસાયટીના રહીશો આ ગંદકીના કારણે રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા છે। તો જ્યાં સુધી પાલિકા તંત્ર દ્વારા તમામ પાયાની સુવિધાઓનું યોગ્ય અને કાયમી નિકાલ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં આવનારી ચૂંટણીનો સ્થાનિક રહીશો બહિષ્કાર કરી કોઈ પણ રાજકીય પાર્ટીઓને મત નહીં આપવાનો નિર્ણય કર્યો છે। नहीं करो तो हमारा छोकरा वारंवार मोदा पड़े दवाखाना भरवा पड़े थे नके अमी नगरपालिका में आईशू बराबर अमारा तो हवे जीरवातुं नथी એટલે અમે આ કર્યું છે સાફ સફાઈ વારંવાર દવાખાના ભરવા પડે છે કે અમારા સમજીવનમાં નાના મોટા બાળકો માદે થાય એટલું તમે બધે સાંભળજો અમારી વિનંતી આટલું અમે કહેવા માંગીએ છીએ સાફ કરાવી જોઈએ અને સાફ કરાવજો અમે નગરપાલિકામાં આવીશું वोट लेवा बधाई आवे छे अहींया वोट लेवा बधाई आवे छे कोई जोवा देखवा आवતું નથી वोट મળશે નહીં वोट આપવાનું છે નહીં એમાં સમજી वोट लेवा નહીં वोट देखवा के કોઈ वोट લઈ ગયા પછી કોઈ જોવા આવતું નથી ઘર से हमाરું પૂછી કે મહિનામાં પોસ વાર દવાખાના મચ્છરના ગંદકીના લીધે થઈ મચ્છર કઈડે છોકરા મોદા થઈ જાય એવું કરે અને અમને પૈસા આપવાનું સંડાસનું પાણી આવે નગરપાલિકામાં આવશે હા વારંવાર છોકરા મોદા થાય એટલે નગરપાલિકામાં વાદો થાય છે તે આવશે નગરપાલિકા વાળા સાહેબો વોટ લેવા જ આવે છે 5 વર્ષે એક જ દિવસ આવે છે 5 વર્ષમાં એક જ દિવસ તાકી હોય બાકી આવતા નથી હા એમનું થઈ જાય છે કોઈ તાકતું નથી વારંવાર જોવાય આવતા નથી કે પબ્લિક કેવી રીતના જીવે છે એમ।